હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારા નવા વિડિયો પર. ભાઈ આજનો વિડિયો આપણો ચાલુ થાય છે ભાઈ ઉપરથી. જો ભાઈ અત્યારે હું ભાઈ ઉપર જે આપણા ઘરનો સૌથી ઉપર છે કેટલા માળે આ નીચેનો એક માળ છે, આ બીજો માળ બીજા માળે ભાઈ અત્યારે હું ભાઈ અને ભાઈ ખાટલો થઈ ભાઈ આપણે જે દિવસે વિડીયો બનાવવાનું બંધ થઈ ગયું રોજ ચડીએ જ છે ઉપર. જો ઉપર કંઈક આવો માહોલ છે બરાબર. એમ જો હું રમતો હોય Hi. Okay. માહોલ છે બરાબર. એમ જો હું રમતો હોય અહીં દૂરથી. You serious? જવાની મેં ચા નહીં ખાવી દીધી સીધા ખાલી હોય આપણે ટાઈમ પાસ કરીએ બરાબર. અને અહીંથી દેખાય છે ધોનસરવાળો પંખો. જોઈ લો ભાઈ કેટલો પંખો છે ભાઈ. કેમેરામાં હજી આગળ દેખાય પણ હે ને તમે આમ આંખે જ જુઓ ને એટલે હાવ પડખે જ છે ભાઈ, હાવ પડખે. આમળી છે થરદેવીની ધાર. એ સોરી હું કંઈક બીજું ના બોલ્યું. ધૂમથરવાળો પંખો કામ બોલ્યો? સોરી ગાઈસ, ધૂમથરવાળો નહીં બરાબર, મહેતારવાળો પંખો બરાબર. ધૂમથરવાળો છે હું જે ફરે છે અત્યારે. જો આર્યા આપણે એનવિઝનનો છે બરાબર. એ તો તમને ખબર જ છે. અને ફરે તો આપણે દેખાડી દીધું. અને હા ભાઈ મેં વચ્ચે વ્લોગિંગ બંધ કરી હતી ને એમાં ભાઈ એક પંખો પણ બની ગયો છે આમળો. થોડોક આગો હે ભાઈ પણ થોડોક નહીં હિંતા હે. અહીંયા હે ભાઈ આ ઝાડવાની છે ને એક્ઝેક્ટ પડખે હે બરાબર. ત્યાં હજી એક પંખો બની ગયો છે બરાબર. આ ધૂમથરનો આનો વાર લાગી ગયો ભાઈ, બહુ વાર લાગી ભાઈ. ધૂમથરનો પંખો બની ગયો હતો ને ભાઈ, બની ગયો ને ક્રેન વહી ગઈ હતી ને હેઠળ દેખાતો હતો ને ત્યાંથી મેં બ્લોગિંગ લગભગ મૂકી નથી એટલે કે વિડીયો બંધ હતા બરાબર. આટલામાં ભાઈ આટલી વાર લાગી અને બંધ થતા ભાઈ બહુ વાર લાગી ભાઈ. अब आया ना लाइन पे. કારણ કે હવા છે ને ભાઈ હમણાં જ ભાઈ આંધ્રપ્રદેશમાં ક્રેનનો હાદસો થયો હતો એટલે ભાઈ બહુ કેરફુલી કરે કામ. એનવિઝનમાં સેફટી બહુ મસ્ત છે ભાઈ. સુદલોનમાં પણ હમણાં સુદલોનના S144 નવા મોડેલના બને છે સુદલોનના પંખા. આવવાની જો આ ફરે આવવાની હમણાં હે ભાઈ કલ્યાણપુરમાં હે ભાઈ. तो चलिए शुरू करते हैं. પંખા હે ને એટલે આટલી આગા ભાઈ પંખા હે બરાબર. અને ભાઈ ત્યાં પણ બહુ વાર લાગી. હજી ત્યાં હે ને 3 પંખા બની ગયા હે અને એક પંખો બનતો હતો ને એ વચ્ચે એ જોવા ગયો હતો બરાબર. અને જતા ને માંડવી જતા ને તો ત્યાં ભાઈ રોડની હા પડખે જતો ભાઈ આમ ગયા હતા ત્યાં. એની આગળ ઓલો પણ બની ગયો એ બનતો હતો ને ત્યાં તમે બ્લોગિંગ લગભગ બ્લોગિંગ હતી ભાઈ ત્યાં હતી બનતો ને ત્યાં. હવે ચોથો છે ને ભાઈ આની અંદર બોલે છે ઝાડવા છે ને લીમડા પાછળ એટલે દેખાતો નથી. બહુ આગો ભાઈ ઓલો સૌથી આગો પંખો હોય એનાથી આગો હોય ભાઈ. અને હા એક ગુડ ન્યૂઝ છે ભાઈ, બહુ મસ્ત છે ભાઈ. આપણે છે ને અહીંયા જ પંખો આવવાનો છે જે નવા મોડલ છે ને. અને એ પંખો આવ્યો ને ત્યાં ટાવર બની ગયા. જે મેં બ્લોગિંગ મૂકી ને અને અત્યારે અહીંયા ટાવર બની ગયા છે બરાબર. એ આવશે ને તો ભાઈ આપણી ઘણી ઓરો એટલે કે હાવ પડખે જ છે ભાઈ. એમ તો થોડોક આગો છે પણ પડખે જ છે. જો હું તમને દેખાડવાની કોશિશ કરું. એ આવી ગયો ને જો આ પંખો ફરે ને એનાથી થોડુંક આગળ ત્યાં ભાઈ હેડરા હતા અને ટાવર બનતા હતા બરાબર. એટલે ભાઈ ત્યાં એક પંખો આવ્યો એટલી પડખે. અને એ આવશે ને તો ભાઈ એની ક્રેન લગભગ તો કેમેરામાં દેખાય ભાઈ. એની ક્રેન છે ઝૂમલેન. જી હા જે આપણે બનાવતા હતા ને ઝૂમલેન મેં કીધું હતું ને હા ઝૂમલેન ભાઈ સેમ ઝૂમલેન જ હતી. જો આપણી ક્રેન ને બધું છે ને નીચે પડ્યું હોય અત્યારે. જો પંખો જો અહીંયા પંખો હતો જો ટાવર દેખાય. कैसी अपमानजनक बातें कर रहा लड़का, ये अश्लील है ये लोना. આ જો ટાવર હે એટલે ખાલી ટાવર હું અમને નહોતો કહેતો કે ભાઈ ખાલી ટાવર જ રાખ્યા. વરસાદના કારણે પંખા નીકાળી લીધેલા હતી ખાલી ટાવર. અને એ જો ફેક્ટરીમાં જો કઈ દેખાય છે અમને ટ્રેક્ટર પડ્યું દેખાતું હોય. જો આ ટ્રેક્ટર પડ્યું આ રહ્યું
હા એ બધું હોય ને એ હે બરોબર બરાબર હે ને ભાઈ અહીંથી વ્યૂ તો કોઈ આવે હે ભાઈ એ તો પહેલાં આવતું હોય બરાબર ને હવે તો ભાઈ બધાની જેમને પાંખા ચાલુ થઈ ગયા હમણાં બધા ફરે છે ને એ ઘણા દિવસોથી ચાલુ છે એમ તો Okay. 10 દિવસ થવા આવ્યા હશે ભાઈ મને ખબર નથી બરાબર અહીં જો આપણું ફોનનું કવર હું તો તમને કાલના વિડીયો કહેતો ને ક્રિકેટ રમતા હોય એમાં જો આવું કવર છે જેમાં આવું હે ને સ્ટેન્ડ આવે અને આમ તમે હે ને આમ કરીને આમ રાખી શકો આમ એટલે ભાઈ અમે આમ હે ને ખાટલામાં રાખવાની ટ્રાય કરી પણ આ હે ને લીસું હોય ને એના કારણે પડી જાય આમાં ખડબચડામાં રહી જાય છે જો પણ લીસામાં પડી જાય બરાબર હજી મીત આવ્યો નથી ને અત્યારે હું વિડીયો શૂટ કરો ને તો એ વાગ્યા કેટલા ભાઈ અત્યારે હે ને 5:40 થઈ છે अच्छा બરાબર આપણે નિશાળે આવ્યા હતા ભાઈ 5 વાગે અને ભાઈ નાસ્તો કરીને આપણે સીધા આપણે આવી ગયા વિડીયો બનાવ્યા અને આજ છે આપણે મેન આજ છે બે વસ્તુ ખુશીની બરાબર આપણે બેસી જાય ધૂળમાં બેસી જાવ કાંઈ વાંધો નથી બરાબર છે આજે ભાઈ આપણી બહેનનો પણ બર્થડે છે અને ધોની એટલે કે જેના આપણે ફેન છે ચેન્નઈના એનો પ્લેયર MS ધોની બરાબર જેમાં જે બહુ ફેમસ ક્રિકેટર છે ને બહુ સારા છે બરાબર એટલે કે એનો પણ બર્થડે છે બરાબર આજે છે 7/7/2026 એટલે કે 7મી તારીખ 7મો મહિનો 2026 છે બરાબર તમે આ વિડીયોને 8 તારીખે જો 8/7/2026 9 વાગે જો 9 વાગે આ વિડીયો આવશે તમે કંઈ જો એ નથી ખબર બરાબર અને ઉપરથી જો ભાઈ લાગે ને ભાઈ મસ્ત આ આપણું આખું ખેતર હજી વાવણી થઈ જ નથી ભાઈ મેં તમને કીધું હતું ને એ વિડીયો બન્યો ને એના 2 દી થઈ ગયા કાલનું ના આ હે બરાબર એ વિડીયો મેં પરમ દિવસે બનાવ્યો હતો હજી 2 દી થયા વરસાદ આવ્યો નથી જોઈ લે અને આજ તો લગભગ ક્રિકેટ રમવાનું થાય નહીં કારણ કે એનો બર્થડે છે તો કંઈક બનાવું તો મદદ કરું થોડીક બરાબર એટલે આજ લગભગ રમવાનું નહીં થાય ભાઈ અને કાલ રહીમાં તમને ખબર જ હશે હું જીતી ગયા ભાઈ આપણી ટીમનું નામ વન્ડરફુલ આપણે ફાઇનલી જીતી ગયા હતા અને બહુ મજા આવી હતી ભાઈ તો આજે પડ્યા છે ન્યા બરાબર હાઈટ તો જોવો થાય અને ભૂકો હટી ગયો તો એ પણ મેં તમને કીધું હતું બરાબર બધું આપણે કહી દીધું આપણે કહી દીધું હતું ભાઈ હવે ભાઈ આપણે કંઈક નીચે બતાડીએ તો अच्छा हमको सिखा रिया है નીચે ના મન નથી થતું ભાઈ મને વાગતા હે ને અહીંયા હે ને હવા આવે ને મસ્ત એની મજા આવી જાય બરાબર એટલે મજા આવે જો ધૂળ હવા આપણે ભાઈ જે પહેલા ચેનલ હતી ને જે આપણે ડિલીટ કરવી પડી બરાબર એ ચેનલમાં આપણે ખબર ઓલા પંખે ગયા હતા તમને યાદ હોય તો આમળો હે ને એક પંખો હે અહીં નાની આમળો જો ખારાવાળા પંખો ખારો હે ને એના વિડીયો મેં બરાબર એટલે આપણે ત્યાં ગયા હતા બરાબર ભાઈ ખૂબ મજા કરી લીધી હવે આપણે ભાઈ હે ને જરાક ચા નાખ દે ચા નાખો ભાઈ જો આ એક આ ઘોડી છે સાયકલની નકામું સાયકલની અહીં જો અમે નાઈ ખાતા ભાઈ બરાબર ખાલી આપણે રમતા જોઈએ ભાઈ ચા નાખી જોયા લો ઓની પડખે નાખવાનો તો આગો થઈ ગયો ખોટો જો ભાઈ હાલે છે બરાબર આપણું હાથી જોજો ભાઈ ચા કેવો થાય હજી સુધીમાં આડો થઈ ગયો એટલે એ ભાઈ કેટલો આડો છે જોતા બગાડ નાખ્યો બગડી ના જાય વધારે એમ કરતાં આપણે અહીં સીધું એને મૂકી દઈએ બરાબર હવે આપણે જઈએ સીધા નીચે કંઈક દેખાડશું તો આપણે આવી ગયા છે નીચે અને અહીંયા આપણો છે બધો જોઈ લે ખાય છે આપણે છે ગાય અહીંયા છે આપણો છેજુ આગળ જાય ભાઈ છેજા એ આગું રે છેજા ભાઈ આપણે આ બધા ખાવામાં જ છે બરાબર ભૂક્કો ખાવામાં હવે આપણે બધું દેખાડશું ભાઈ આજના વિડીયોમાં બધું એક્સપ્લોર કરાવીએ ભાઈ મજા આવી જાય એવી રીતના બધું એક્સપ્લોર કરાવીએ અહીંયા આપણે રમતા હતા ક્રિકેટ બરાબર જે ખાટલો ભાતલો સ્ટમ્પ બધું હટી ગયું હોય ને એક સ્ટમ્પ આપણે હજી નથી લીધા કાલે ભૂલી ગયા હતા અહીંનો ભૂકો પણ હટી ગયો જો અહીંનો પેલા હતો ને ભાઈ આપણે ચા નાખ્યા ને આમ સીધા થઈને
સીધું જઈને એટલે હે ને અહીંથી ભૂકો પણ હટાડી દીધો હોય. વાં જો આપણે પંખા નહીં કાંઈ દેખાતું જ નહીં હોય કારણ કે પંખા છે જ નહીં એટલે બરાબર. આજે આપણો બગીચો જે આપણે પહેલાં ચેનલ હતું એમાં સૌથી પહેલો વિડીયો હતો ને આનો જ હતો ભાઈ. બગીચાનું ટૂર દીધું હતું ભાઈ આપણે એમાં. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા એ જગ્યામાં. જો અહીંયા જો તમને કહે પવન ચક્કીની દુકાન. આ છે આપણી ક્રેન બરાબર છે. આ જો ટાવર બધા જતા કેવા લાગે એ કતારા ભાઈ. એકેયમાં કાંઈ હે જ નહીં. અને જો એ બધી પવન ચક્કી અહીંયા પડી ખબર અહીંયા જોઈ લે કેટલા ભંડાર પડ્યો ભાઈ આખી પવન ચક્કીનો બરાબર છે. જોઈ શકો તમે ભાઈ કેટલી બધી છે. અને જુઓ ભાઈ ટાવર હે જ નહીં ખાલી ટાવર છે ને. આ છે આપણી ફેક્ટરી. આ છે ઝુમિલેરનું બૂમ. આ છે સંઘવી અને ઓલી છે સંઘવી. ઓલો છે હેડ્રો. આ છે ટ્રેક્ટર. આ છે આપણે નવો હેડ્રો ભાઈ બહુ મસ્તીનો ભાઈ આ હેડ્રોને બનાવ્યો હતો. આ છે આપણો વી અને આ છે આપણે ખટારા ભાઈ. આપણે પંખાને ભાખ્યા છે ને ઉપર જડ્યા ને તો એને ખટારા બનાવી દીધા. જોયું આઈડિયો? બાકી મિથનો આઈડિયો જોયું? કાંઈ ઘટે જ નહીં. તો રેડી ભાઈ આપણે ઓલું પણ દેખાડી દીધું હોય. જો અહીંયા આપણે ટાવરને બધું એમાં વોઇસ ઓવર કરી દીધું હોય કારણ કે અહીંયા બધા બેઠા હોય અને આપણે એમ બોલે નહીં ને એટલે ભાઈ બરાબર બધું આવડી દેખાડી તો દીધું હોય બરાબર. હવે આપણે સીધા આગળ જાય. આગળની તરફ ગો કરીએ અને આગળ તરફ કંઈક જોઈએ આપણે કાંઈ જડે તો જડી જાય એમાં કંઈ કોઈ નહીં. ચાલો 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 ચલો ચલો ભાઈ હે ને અહીંયા અમે હે ને ટ્રી હાઉસ બનાવ્યું હતું. આપણે વિડીયો નહોતા બતાવતા પણ ભાઈ અહીંયા ટ્રી હાઉસ બનાવ્યું હતું. મિતના જો ભાઈ મિતના પપ્પા હે ને નાના ટ્રેક્ટરની ટ્રોલી હે હાથે બનાવેલી. તો એમાં હે ને પતરા લગાડવા નહોતા ને પછી નહોતા લગાડ્યા અને એ પતરાથી ભાઈ આપણે હે ને એની ઉપર ટ્રી હાઉસ બનાવ્યો હતો બરાબર. ટ્રી હાઉસનો મતલબ થાય છે ભાઈ શું થાય ઝાડવા ઉપર ઘર. અને એનો ભાઈ આપણે વિડીયો પણ બનાવ્યો હતો ને મસ્તીની એડિટિંગ કરી હતી ને તો એમાં વાંધો આવી ગયો ને એ વિડીયોમાં ડિલીટ કરવું પડ્યું. એ યુટ્યુબમાં નખાણ જ નહોતો ભાઈ. તો મારો વિચાર હતો ભાઈ હવે આપણે ચેલેન્જના વિડીયો બનાવશું ભાઈ ચેલેન્જના બરાબર. તો એમાં વાંધો પડી ગયો એટલે શું કરીએ બરાબર. એટલે આપણે કંઈ કરી તો શકીએ નહીં. જો આપણે ઓયણી ફીટ પડી છે પણ વરસાદ નથી ને ફીટ જોઈ લે ઓયણી હે હમણાં આપણો બધો હે જો આને ખાવાટાને ભાઈ એને છેડીએ ને એટલે હે ને બહુ ગુસ્સો ચડે. હાલ માર એ હા ખાઈ જા હાલે ભાઈ. હેલો ગાઈસ કે હે ઓ ભાઈ જોયું ભાઈ જોયું છૂટ્યો ગાય ભાઈ આપણી કાંઈ નથી. જો ખાય છે ને આપણે અન્ય ગમે એટલું ના એટલે કાંઈ ગાય કાંઈ કહે જ નહીં. ઓલો કાંઈ નહીં એ કાને આવી ગયો ને તો પતી ગયો આપણે. અહીંયા ઊભો ભાઈ કંઈ ના કર્યું. શુક્ર છે ભાઈ ભગવાનનું ગલતી ના થઈ જાય ભાઈ આપણે. અને મારા હિસાબથી ભાઈ આ બ્લોગ હવે બહુ લાંબો થઈ ગયો. આ બ્લોગને હવે આપણે અહીંયા જોઈન કરી દે હું બરાબર. ના એન્ડ કરી દીધું. હવે બહુ લાંબો થઈ જાય એના એની કરતાં આપણે ભાઈ અહીંયા આ વિડીયોને અહીંયા જોઈન કરવાનો છે. વિડીયો મજા આવે તો કમેન્ટમાં કહેતા જાઓ. લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ. મિત આવ્યો નથી 6 વાગે આવશે લગભગ. તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ. બીજું કંઈ યાદ કરતા જાઓ. મળશું નહીં બીજા વિડીયોમાં. બાય.